નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આજનું સેશન. હવે આજનો જે મુદ્દો છે એ આપણા આગળના મુદ્દા સાથે જ સંલગ્ન છે. લાસ્ટ સેશનની અંદર આપણે કોઈ પણ તત્વની ટકાવારી કેવી રીતે ગણવી સંયોજનની અંદર એના વિશે શીખ્યા હતા કે તત્વનું ટકાવાર પ્રમાણ તમે જાણો છો, બરાબર. હવે આજના સેશનમાં હવે ટકાવાર પ્રમાણ આપણને ઉપયોગી ક્યાં થશે એ સમજવાનું છે. અને સૌથી મહત્વની વસ્તુ એ કે આણ્વીય સૂત્ર નક્કી કરતા આપણે શીખશું. આના ઉપર આધારિત તમને પરીક્ષામાં 3 થી 4 માર્ક્સના દાખલાઓ છે, ન્યુમેરિકલ્સ છે, એ પૂછાય છે. આના ઉપરથી દાખલો જ પૂછાશે તમને. થિયરીમાં તમને આ પ્રશ્ન નહીં પૂછાય કે આણ્વીય સૂત્ર શું ને પ્રમાણસૂચક સૂત્ર શું. એટલે દાખલો ગણતા તમારે ખાસ શીખવો પડશે મિત્રો, અને બરાબર સમજો. પણ એ પહેલા આ શું છે એ સમજી લઈએ. આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર વચ્ચેનો તફાવત. આણ્વીય સૂત્ર મોટા ભાગનાને ખ્યાલ હશે કે ભાઈ દાખલા તરીકે આણ્વીય સૂત્ર શું છે, જેને આપણે મોલેક્યુલર ફોર્મ્યુલા કહીએ છીએ. દાખલા તરીકે ગ્લુકોઝ લઈએ તો ગ્લુકોઝનું આણ્વીય સૂત્ર છે C6H12O6, બરાબર. આ શું છે તો કે ગ્લુકોઝનો એક અણુમાં એના પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. કે ગ્લુકોઝનો એક અણુ લ્યો તો એમાં કાર્બનના 6 પરમાણુઓ, હાઇડ્રોજનના 12 અને ઓક્સિજનના 6 પરમાણુઓ હશે. ટોટલ આ 12 અને 12 24 પરમાણુઓથી એક અણુ બનેલો છે. એટલે એ શું બતાવે છે તો કે એક અણુની અંદર પરમાણુઓની ચોક્કસ સંખ્યા. જ્યારે પ્રમાણસૂચક સૂત્ર શું છે તો કે પ્રમાણસૂચક સૂત્ર એટલે તો કે એમાં તત્વનું પ્રમાણ દર્શાવતી સંખ્યા છે કે એમાં તત્વનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે. પૂર્ણાંક સંખ્યાની અંદર ગણતરી કરીએ. જો આને આપણે ધ્યાનમાં લઈએ તો કાર્બન કરતા હાઇડ્રોજન બમણી સંખ્યામાં છે અને ઓક્સિજન છે એ કાર્બન જેટલા જ છે. એટલે આની અંદર આપણે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ નક્કી કરો તો કાર્બન 1 હોય ત્યારે હાઇડ્રોજન છે એ એના કરતા બમણા છે અને ઓક્સિજનનું પ્રમાણ છે એના જેટલું જ છે. એટલે પ્રમાણ કેટલું થયું તો કે 1:2:1. સમજાશે મિત્રો? કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે એનું પ્રમાણ કેટલું થયું તો કે 1:2:1. ખ્યાલ આવશે? એટલે એના ઉપરથી એનું પ્રમાણસૂચક સૂત્ર શું થાય તો કે CH2O. કાર્બન 1 લેવાના, હાઇડ્રોજન 2 લેવાના અને ઓક્સિજન 1 લેવાના. એનું પ્રમાણસૂચક સૂત્ર આ થશે. સમજો બરાબર? એટલે પ્રમાણસૂચક સૂત્ર છે એના પરમાણુઓનું પ્રમાણ દર્શાવતી સંખ્યાઓ છે. એનું પરમાણુઓનું કેટલા પ્રમાણમાં જોડાશે. કાર્બનનો એક પરમાણુ જોડાતો હોય તો અમે હાઇડ્રોજન એના કરતા બમણા જોડાશે અને ઓક્સિજન કાર્બન જેટલા જોડાશે એવું આ કહે છે. આ અણુસૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર વચ્ચેનો તફાવત છે. દાખલા તરીકે બેન્ઝીન લ્યો તો બેન્ઝીનનું અણુસૂત્ર C6H6 છે. કાર્બનના 6 પરમાણુ અને હાઇડ્રોજનના 6 પરમાણુ જોડાય અને બેન્ઝીન છે. નામ ન ખબર હોય તો આના લખતા જજો ભેગા આ ગ્લુકોઝ અને બેન્ઝીન. પણ હવે બેન્ઝીનનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરો તો શું થાય તો કે બેયનું પ્રમાણ તો સરખું જ છે. સરખું એટલે 6:6 એટલે 1:1 જ થયું કે નહીં. એટલે એમાં કાર્બન અને હાઇડ્રોજનનું પ્રમાણ કેટલું છે તો કે 1:1. એટલે એનું પ્રમાણસૂચક સૂત્ર શું થાય તો કે ખાલી CH, બરાબર. આ એનું પ્રમાણસૂચક સૂત્ર છે. પ્રમાણસૂચક સૂત્ર સમજાશે ડિફરન્સ હવે બંને વચ્ચેનો? તો આ તમને ખબર હોવી જોઈએ કે પ્રમાણસૂચક સૂત્ર શું છે અને અણુ સૂત્ર શું છે, આણ્વીય સૂત્ર શું છે. હવે જો તમારે આણ્વીય સૂત્ર જાણવું હોય કોઈ પણનું તો એ પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી ખબર પડશે. કોઈ પણ પદાર્થનું અણુ સૂત્ર, આણ્વીય સૂત્ર નક્કી કરતા પહેલા એનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવામાં આવે છે. તો આ સેશનમાં આપણે આજે એ શીખવાનું છે કે પ્રમાણસૂચક સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે છે અને પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી આણ્વીય સૂત્ર કેવી રીતે નક્કી થાય છે, બરાબર. તમને ક્યારેક એવો પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ આ ગ્લુકોઝ છે તો ગ્લુકોઝનું સૂત્ર આવું ખબર કેમ પડી હશે? કોઈને મગજમાં કેમ આવ્યું હશે? ખાંડને લ્યો દાખલા તરીકે આપણે જોતા હોય છે કે ભાઈ ખાંડનું સૂત્ર શું છે તો કે C12H22 અને O11. આ ખાંડનું સૂત્ર છે.
ખાંડને આપણે કેટલી બધી વખત હાથમાં લીધી છે, મોઢામાં મૂકી છે, કેટલી બધી વખત આપણે ખાંડનો ઉપયોગ કરીએ છીએ, પણ ક્યારેક ખાંડમાં આપણને આવા દર્શન તો થતા નથી. ખાંડમાં તમને 12 કાર્બન ને હાઇડ્રોજન ને ઓક્સિજન એવું કંઈ દેખાય? એકાદો ભૂલે ચૂકે ક્યાંકથી કાર્બન બહાર નીકળ્યો હોય દેખાઈ ગયો, ડોકું કાઢીને, એવું તો કંઈ કોઈ દિવસ બન્યું નહીં હોય તમને. તો ખબર કેમ પડી કે ભાઈ ખાંડનું આવું સૂત્ર થાય છે, ગ્લુકોઝનું આવું સૂત્ર થાય છે, બેન્ઝીનનું આવું સૂત્ર થાય છે? એ ખબર કેમ પડે? એ પણ તમને આજના સેશનમાં મિત્રો શીખવા મળશે. બરાબર? સમજો. બરાબર? થોડીક વાર પૂરતું ધારી લો કે તમે બધા એક મોટા સાયન્ટિસ્ટ છો, વૈજ્ઞાનિક છો, ભણી ગણીને એક સાયન્ટિસ્ટ બન્યા છો તમે, અને પ્રયોગશાળાની અંદર તમે કોઈ એક્સપેરિમેન્ટ કરી રહ્યા છો. બે પદાર્થોને મિક્સ કર્યા અને કોઈ અચાનક અજાણ્યો પદાર્થ બન્યો, ધોવાડાના ગોટે ગોટા નીકળ્યા અને પછી પાત્રમાં જે નીચે જોયું તો એક નવી જ પ્રોડક્ટ ઉત્પન્ન થઈ. એ નવો પદાર્થ એવો હતો કે દુનિયામાં કોઈ અત્યાર સુધી બનાવ્યો નહોતો. એવો એ બનાવનાર તમે દુનિયાના પહેલા વહેલા છો. તો સ્વાભાવિક છે કે નવો પદાર્થ અત્યારે જ બન્યો હોય, હાલમાં જ બન્યો હોય, તમે જ બનાવ્યો હોય, તો એનું સૂત્ર તો તમને ખબર ન હોય, એનું અણુ સૂત્ર, એનું પ્રમાણ સૂચક સૂત્ર કાંઈ ખબર ન હોય. હવે નક્કી કરવું છે તમારે જ નક્કી કરવું છે, કારણ કે તમે બનાવ્યું છે એટલે તમારે જ નામ પાડવું પડે. તો એના માટે તમારે માનો કે એનું આણ્વીય સૂત્ર હવે નક્કી કરવું છે, તો કેવી રીતે નક્કી કરશો? બરાબર? તો ધારી લઈએ આપણે થોડીક વાર પૂરતું કે ભાઈ આપણે એ પદાર્થનું આણ્વીય સૂત્ર નક્કી કરવું છે. આ ગ્લુકોઝનું પણ એમ જ નક્કી થયું છે, ખાંડનું પણ એવી જ રીતે નક્કી થયું છે. તો એના માટે તમારે શું કરવું પડે? તો કે સૌથી પહેલા તો હજી કેટલાક વધારે પ્રયોગો કરવા પડશે. કોઈ પણ પદાર્થનું અણુસૂત્ર નક્કી કરતા પહેલા થોડાક પ્રયોગો કરી અને પ્રેક્ટિકલી 3 પ્રકારની માહિતી છે એ મેળવવી પડે છે. બરાબર? 3 પ્રકારની માહિતી પ્રાયોગિક રીતે મળશે. ખાસ એ બરાબર ધ્યાનમાં રાખજો કે પ્રાયોગિક રીતે આ 3 વસ્તુ છે એ પ્રાયોગિક રીતે તમારે નક્કી કરવાનું છે. શું નક્કી કરવાનું છે? તો કે પહેલી વસ્તુ તમારે કરવું પડશે તત્વનું પરીક્ષણ. તત્વનું પરીક્ષણ. એમાં તમારે શું કરવાનું છે? તો કે એમાં તત્વ કયા કયા છે એ નક્કી કરવા. એના માટે અલગ અલગ ટેસ્ટ હોય, અલગ અલગ કસોટીઓ હોય. બરાબર? આગળ તમે એ પણ શીખશો ધીમે ધીમે, જેમ જેમ રસાયણ વિજ્ઞાનમાં આગળ વધશે. એટલે એના આધારે ખબર પડે કે ભાઈ આપેલું જે સંયોજન તમે નવું બનાવ્યું છે એમાં કાર્બન છે કે નહીં, એમાં હાઇડ્રોજન છે કે નહીં, એમાં નાઇટ્રોજન છે કે નહીં, ઓક્સિજન છે કે નહીં, ક્લોરીન છે કે નહીં, બીજા કોઈ તત્વ છે કે નહીં, એ તત્વ કયા કયા છે એ ખબર પડે. માનો કે આપણે એ પ્રમાણે પ્રયોગ કરીએ છીએ અને આપણે એ પ્રમાણેથી આપણને 3 પ્રકારના તત્વ આપણને મળે છે. માનો કે એમાં ખબર પડી કે ભાઈ હાઇડ્રોજન એક તત્વ છે, એક કાર્બન તત્વ છે અને એક ઓક્સિજન તત્વ છે. આ 3 તત્વમાંથી આ પદાર્થ બનેલો છે, આપણને એની ખબર પડી. તમે ખબર પડી છે કારણ કે તમે એ પદાર્થ બનાવ્યો છે, તમને ખબર પડી કે એમાં 3 તત્વ છે પહેલા પ્રયોગ દ્વારા. પછી બીજો પ્રયોગ કરવાનો હોય, એમાં શું કરવાનું હોય? તો કે તત્વનું ટકાવાર પ્રમાણ જાણવાનું. તત્વનું ટકાવાર પ્રમાણ આ પણ પ્રાયોગિક રીતે. તમને આગલા સેશનમાં જે સૂત્ર આપ્યું હતું એ સૂત્ર નહીં કામ લાગે, કારણ કે તમને પદાર્થનું અણુસૂત્ર તમે જાણતા જ નથી હજી. એટલે પ્રયોગ દ્વારા જ એના માટેના પણ રસ્તાઓ છે, એના માટેના પણ પ્રયોગો છે જે તમે આગળ ઉપર શીખશો. બરાબર? કે એમાં કાર્બન કેટલા ટકા છે, એમાં ઓક્સિજન કેટલા ટકા છે, એના માટે અલગ અલગ પ્રયોગો કરી અને તમે એનું ટકાવાર પ્રમાણ છે એ તમે જાણી શકો. માનો કે એમાં આપણને ખબર પડી કે ભાઈ હાઇડ્રોજન છે એ 4.07% છે, કાર્બન છે એનું પ્રમાણ 24.47% જેટલું છે, અને ઓક્સિજન છે એનું પ્રમાણ હવે બાકી વધ્યા હોય એટલા 71.65% જેટલું છે. આ પ્રમાણે તમને ત્રણેયના ટકાવાર પ્રમાણ ખબર પડે છે. કેવી રીતે? પ્રાયોગિક રીતે, આખા ક્ષેત્ર પ્રયોગ દ્વારા. અને હજી તમારે જો એનું અણુસૂત્ર આટલી વસ્તુ તમે જાણતા હોય
આટલી વસ્તુ ખબર હોય તો હવે તમે એનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરી શકશો. પ્રમાણ સૂચક સૂત્ર ખબર પડી જશે. પણ જો તમારે પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી આણ્વીય સૂત્ર પણ મેળવવું હોય તો તમારે હજી એક વસ્તુની જરૂર પડશે, અને એ શું? તો કે પદાર્થનું મોલર દળ. બરાબર, મોલર દળ એટલે એનું આણ્વીય દળ પણ કહી શકો, પણ શેમાં? ગ્રામમાં. આણ્વીય દળને ગ્રામમાં લઈ લો, યુનિફાઈડ માસમાં નહીં, તો એ મોલર દળ થઈ ગયું. બરાબર, તો એ મોલર દળ તમે નક્કી કરો. આ પણ અગેન તમને સૂત્ર નથી ખબર, સૂત્ર જાણતા હોય તો આપણે પરમાણુય દળનો સરવાળો કરીને મેળવીએ છીએ. અહીંયા એ રીતે નહીં મળે. તમારે આ પણ કેવી રીતે નક્કી કરવું પડશે? પ્રાયોગિક રીતે. એને લગતા પ્રયોગો છે એ તમે 12મા ધોરણમાં દ્રાવણના પ્રકરણમાં શીખશો. કેવી રીતે પ્રાયોગિક રીતે તમે આણ્વીય દળ છે એ નક્કી કરી શકો. આ પણ આપણે માનો કે નક્કી કરીએ છીએ અને એ પ્રમાણે આપણને એનું આણ્વીય દળ છે માનો કે મળે છે 98.96 ગ્રામ. મોલર દળ કેટલું મળે છે? 98.96 ગ્રામ. તમે જુદા જુદા એક્સપેરિમેન્ટ કર્યા અને એક્સપેરિમેન્ટની અંદર તમને આટલા પરિણામો મળ્યા કે એમાં 3 તત્વ છે, કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન. એમાં હાઇડ્રોજન, કાર્બન અને ઓક્સિજન એનું ટકાવાર પ્રમાણ આટલું છે અને એનું મોલર દળ છે એ 98.96 ગ્રામ જેટલું થાય છે. તો આટલી માહિતી જો તમારી પાસે હોય તો હવે તમે બહુ આરામથી 10 જ મિનિટ વધીને એમાં તમે એનું પ્રમાણ સૂચક સૂત્ર અને એનું આણ્વીય સૂત્ર નક્કી કરી શકશો. બરાબર છે? હવે સ્વાભાવિક છે કે તમારું લેવલ હજી નાનું છે એટલે તમારે આ પ્રયોગો નથી કરવાના. તમારે પ્રયોગો કરવાના નથી, પણ તમને આવો ડેટા આપી અને પછી પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રની ગણતરી કરતા શીખવું પડશે. એ કેવી રીતે થશે? અને એને લગતા દાખલાઓ છે એ તમને પૂછાય, એને લગતા ન્યુમેરિકલ્સ છે એ તમને આવડવા ખાસ જરૂરી છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ એ પૂછાય છે. બરાબર, કે ભાઈ તમને એમ કીધું કે એક અજ્ઞાત સંયોજન છે એમાં આટલા તત્વ છે, એનું ટકાવાર પ્રમાણ આટલું છે, એનું મોલર દળ આટલું મળે છે, તો હવે એનું આણ્વીય સૂત્ર શું થશે? આણ્વીય સૂત્ર હવે શોધવું હોય તમે શોધી શકો, પણ કેવી રીતે? તો એના માટે કેટલાક સ્ટેપ યાદ રાખશું આપણે. બરાબર, મોટો દાખલો થશે એટલે સ્ટેપ બરાબર સમજી લેજો. બહુ ઈઝી છે પણ સમજાશે તો, એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર, આટલી વસ્તુ છે એ આપણે પહેલા સ્ક્રીનશોટ લેવો હોય તો તમારે લઈ લેજો વિડિયો પોઝ કરીને, કે હવે તમારે આટલી માહિતી ઉપરથી તમારે જો કોઈ પદાર્થનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરવું છે તો એના માટે તમારે શું કરવું પડશે? તો કે સૌથી પહેલું સ્ટેપ 1, શું કરવાનું? તો કે સૌથી પહેલા તો દળના જે ટકા તમને આપેલા છે એ દળના ટકાને તમારે ગ્રામમાં ફેરવવાના છે. દળના ટકાને ગ્રામમાં ફેરવો. એના માટે બીજું કંઈ કરવાનું નથી. ગ્રામમાં ફેરવવા માટે તમારે કંઈ કરવાનું નથી. તમને ટકા આપ્યા છે, બરાબર, કે ભાઈ કાર્બન કેટલા ટકા છે? હાઇડ્રોજન સૌથી પહેલા આપણે લીધું હતું 4.07%. કાર્બન છે એ 24.47% જેટલું હતું. 24.47%. અને ઓક્સિજન છે એ 71.65%. આટલું પ્રમાણ આપણને મળ્યું હતું. તો હવે આ ટકા છે એને ગ્રામમાં કેમ ફેરવવાના? તો કે આટલા જ ગ્રામ લઈ લેવાના. પણ ક્યારે? તો કે 100 ગ્રામ દળ હોય તો. આપણે ધારો કે પદાર્થ છે, ધારો કે પદાર્થ નું દળ 100 ગ્રામ હોય, બરાબર, તો આ દળના ટકા છે એટલે 100 ગ્રામ પદાર્થ હોય તો એમાં હાઇડ્રોજન કેટલા ગ્રામ થઈ જશે? તો કે 4.07 આટલા ગ્રામ થઈ જાય કે નહીં? બરાબર, આ ટકા 100 એ દર્શાવે છે એટલે એમાં હાઇડ્રોજનનું દળ કેટલું થઈ ગયું? તો કે 4.07 ગ્રામ. બરાબર, એવી જ રીતે કાર્બનનું દળ કેટલું થઈ ગયું? 100 ગ્રામ હોય તો 24.
47 ગ્રામ અને ઓક્સિજનનું દળ કેટલું થઈ જશે તો કે 71.65 ગ્રામ છે. સિમ્પલ મિત્રો, આમાં કઈ અઘરું નથી. આ ટકાને આપણે શું કરી નાખ્યું તો કે ગ્રામમાં ફેરવી નાખ્યા. બરાબર. હવે તમારે શું કરવાનું છે તો કે સ્ટેપ 2 ની અંદર તમારે હવે દરેક તત્વ છે એના વજન તમે જાણો છો તો એના ઉપરથી દરેક તત્વને મોલ સંખ્યામાં ફેરવો. દરેક તત્વને મોલ સંખ્યામાં ફેરવો. મોલ ગણવા માટે શું કરવાનું? મોલ માટેનું સૂત્ર તમને ખબર છે જો યાદ હોય તો. બરાબર. દળ ભાંગ્યા અહીંયા તત્વ છે એટલે પરમાણુય દળ લેશું. પરમાણુય દળ. હવે કાર્બન હાઇડ્રોજનનું પરમાણુય દળ કેટલું છે તો કે 1.008, કાર્બનનું 12, ઓક્સિજનનું 16. તો એટલા વડે એને ભાગી નાખવાના છે, બીજું કંઈ નથી કરવાનું. બરાબર. એટલા વડે એને ભાગો. અહીંયા આપણે સોરી એક ભૂલ રહી ગઈ છે. બરાબર. ઓક્સિજન તત્વ નથી, એના બદલે આપણે ક્લોરીન તત્વ લેવાનું છે. ઓક્સિજન નથી પણ કયું છે? ક્લોરીન તત્વ છે. તો ક્લોરીન નું પરમાણુય દળ છે એ 35.5 પર છે. બરાબર. મિત્રો, લાઈવ લેક્ચર ની અંદર ઘણી વખત આવી મિસ્ટેક છે એ રહી જતી હોય છે ઉતાવળે, તો ચલાવી લેવાનું, બહુ ચિંતા નહીં કરવાની. ક્લોરીન છે એ લઈ લેશું. ખાલી આ ફરક એટલો છે, આપણે આગળ જે આપણે લખ્યું હતું એમાં પણ તમે એટલો સુધારો કરી નાખજો. ઓક્સિજન છે નથી પણ ઓક્સિજનને બદલે શું છે? ક્લોરીન છે. બરાબર. તો હવે આના ઉપરથી એનું મોલ સંખ્યા મેળવી શકાય. હાઇડ્રોજનના મોલ કેવી રીતે મળશે તો કે આ સૂત્ર 4.07 ભાંગ્યા એનું પરમાણુય દળ કેટલું છે હાઇડ્રોજનનું 1.008. તો એના વડે ભાગો. બરાબર. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો ગણતરી કરી શકશો અથવા તો વિડિયો પોઝ કરી કેલ્ક્યુલેટર લઈ લો. બરાબર. એવી જ રીતે કાર્બનના મોલ સંખ્યા ગણવી હોય તો કે કાર્બનનું દળ કેટલું છે? 24.47. એને ભાંગ્યા 12.01. કાર્બનનું 12 લેવાનું છે. 12 લેશો તોય ચાલશે. 12.01 ટેક્સ્ટ બુકમાં લઈને આપ્યું છે એટલે એટલું લઈએ છીએ આપણે. બરાબર. અને એવી જ રીતે ક્લોરીન છે એના મોલ સંખ્યા ગણો. 71.65 ભાંગ્યા ક્લોરીનનું આપણે કેટલું લઈએ છીએ તો કે 35.5 અથવા તો 35.453 લઈને પણ ગણતરી કરી શકો. એક્ઝેક્ટ લેવું હોય તો 35.453 થાય છે. અહીંયા બધામાં એક્ઝેક્ટ લીધું છે. આ પ્રમાણે હવે તમે આનો ભાગાકાર મિત્રો કરશો એટલે તમને મોલ સંખ્યા મળી જશે. કેટલી મળશે તો કે હાઇડ્રોજનના મોલ સંખ્યા 4.04 મોલ મળશે. 2.021 આનો મળશે. મોલ લખી શકો. અને ફાઇનલ આમાં પણ લગભગ 2.021 મોલ જ આવશે. તો આ શું થયું તો કે મોલ સંખ્યા મળી ગઈ. હવે તમારે શું કરવાનું છે? અને હું અહીંયા લખી નાખું છું કે ભાઈ ક્લોરીન છે 71.65%. હવે ના સ્ટેપમાં શું કરવાનું છે તો કે ત્રીજું સ્ટેપ હવે મહત્વનું છે. પ્રમાણ સૂચક સૂત્ર એના ઉપરથી નક્કી થશે. આ મોલની સંખ્યાને સૌથી નાની સંખ્યા વડે ભાગી અને એનો ગુણોત્તર મેળવો. પૂર્ણાંક ગુણોત્તર છે
આ સ્ટેપ સૌથી મહત્વનું છે, બરાબર. આમાં આપણે શું કરવાનું છે તો કે આ જે મોલની સંખ્યા મળી છે એમાંથી સૌથી ઓછી સંખ્યા કઈ છે, સૌથી ઓછી નાની સંખ્યા, તો કે નાની સંખ્યા 4.04, 2.021, 2.021, નાની સંખ્યા 2.021 છે. તો એના વડે બધાને ભાગો એટલે શું થશે તો કે દરેકનું પ્રમાણ તમને મળશે. હાઇડ્રોજન માટે 4.04 ભાગ્યા 2.021, કાર્બન માટે 2.021, એને પાછા 2.021 વડે જ ભાગશું આપણે, બરાબર. અને હું આડું લખું છું જેથી કરીને જગ્યા થોડી ઓછી વપરાય, કે દાખલો બહુ મોટો થશે. આ હાઇડ્રોજન માટે શું થશે તો કે 4.04 ભાગ્યા 2.021 એટલે લગભગ આવશે કેટલા તો કે 2, બરાબર. એવી રીતે કાર્બન માટે તો કે 2.021 ભાગ્યા 2.021 એટલે કેટલા આવશે તો કે 1. અને ઓક્સિજન માટે પણ આ જ થશે, 2.021 ભાગ્યા 2.021 એટલે 1. શું કર્યું છે ખબર પડી, બરાબર. આ મોલની સંખ્યા છે, આ એને અમે સૌથી નાની સંખ્યા વડે બધાને ભાગ્યા છે. હવે અહીંયા બધાને ભાગો એટલે લગભગ જવાબ પૂર્ણાંકમાં જ આવે છે. એટલે હાઇડ્રોજન, કાર્બન, સોરી અહીંયા ફરી પાછું મારે ઓક્સિજન જ લખાઈ જાય છે, આજ ખબર નહીં શું થાય છે. ક્લોરીન છે, ફરી પાછું લખાઈ જાય તો તમે સુધારો કરી નાખજો, તમારે ચિંતા નહીં કરતા. ઓક્સિજન નથી, કારણ કે મોટે ભાગે શું થાય છે કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન જ હોય સંયોજન, પણ ટેક્સ્ટબુકમાં ક્લોરીન આપ્યું છે. તો હવે આ પ્રમાણ થઈ ગયું એટલે હવે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન એનું પ્રમાણ નક્કી થઈ ગયું, પૂર્ણાંકમાં ગુણોત્તર નક્કી થઈ ગયો. કેટલો થઈ ગયો તો કે 2:1:1, 2:1:1, બરાબર. અને આના ઉપરથી હવે તમે ચોથા સ્ટેપની અંદર એનું પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરી શકશો. સ્ટેપ 4, બરાબર. ગુણોત્તર ઉપરથી દરેક તત્વની સંજ્ઞા લખીને પ્રમાણ સૂચક સૂત્ર મેળવો. આ પ્રમાણ નક્કી થઈ ગયું છે કે ભાઈ હાઇડ્રોજન 2, કાર્બન 1 અને ક્લોરીન 1, તો એના ઉપરથી એનું પ્રમાણ સૂચક સૂત્ર છે એ નક્કી થશે. મોટે ભાગે કાર્બનિક સંયોજનો હોય તો એમાં કાર્બનને પહેલા લખાય છે એટલે આપણે કાર્બનને પહેલા લખીએ. કાર્બનનું પ્રમાણ કેટલું છે તો કે 1. અહીંયા હું સીધું હવે પ્રમાણ સૂચક સૂત્ર જ લખું છું. પ્રમાણ સૂચક સૂત્ર શું થશે તો કે કાર્બન 1 આપણે જનરલી લખતા નથી, અહીંયા આમ 1 લખવાનો રિવાજ નથી, ન લખો તો એ કેટલા સમજી લેવાના છે 1. હાઇડ્રોજનનું પ્રમાણ એના પછી આપણે લખો તો હાઇડ્રોજન કેટલા છે તો કે 2, તો 2 લખવા પડશે. અને ત્યાર પછી ક્લોરીનનું પ્રમાણ પાછું 1 જ છે એટલે Cl 1 જ આવશે. તો કાર્બન 1, હાઇડ્રોજન 2 અને ક્લોરીન 1. આ શું થઈ ગયું તો કે પ્રમાણ સૂચક સૂત્ર નક્કી થઈ ગયું. આ આપણે પ્રમાણ સૂચક સૂત્ર તમારે જો મેળવવું હોય તો આટલા સ્ટેપ તમારે ફોલો કરવા પડે. પણ હવે માનો કે તમારે આણ્વીય સૂત્ર નક્કી કરવું છે. આણ્વીય સૂત્ર તો એના માટે તમારે શું કરવું પડશે તો કે 3 સ્ટેપ હજી બીજા ફોલો કરવા પડશે. 3 સ્ટેપ. પહેલા સ્ટેપની અંદર પ્રમાણ સૂચક સૂત્ર, પ્રમાણ સૂચક સૂત્ર દળ નક્કી કરો. પ્રમાણ સૂચક સૂત્રનું દળ નક્કી કરવાનું એટલે આનું દળ ગણવાનું. આનું દળ ગણતર આવડે ને આપણે. કાર્બનનું કેટલું તો કે 12, બરાબર. કાર્બનનું 12 લઈને, બરાબર. અથવા તો આપણે અહીંયા એક્ઝેક્ટ લીધું તો એ પણ લઈ શકો કે ભાઈ પ્રમાણ સૂચક સૂત્ર
તમે નક્કી કરી શકો CH2Cl એનું દળ કેમ થશે તો કે કાર્બન 1 છે એટલે એક કાર્બનનું દળ 12.01, હાઇડ્રોજન 2 છે હવે એક હાઇડ્રોજનનું આપણે લઈએ છીએ 1.008 એટલે બે હાઇડ્રોજનના 2 ગુણ્યા 1.008 અને વત્તા એક ક્લોરીન છે, ક્લોરીનનું આપણે લીધું છે કેટલું તો કે 35.453, બરાબર આ પ્રમાણે લીધું અને બદલે તમે આનું 12 લ્યો, આનું ખાલી 1 લ્યો અને આનું 35.5 લેશો તો એ જવાબમાં કંઈ ફરક નહીં પડે, સેમ જ આવશે. પાછા ટેક્સ્ટબુકમાં એક્ઝેક્ટ લઈને ગણતરી કરી છે એટલે આપણે એ પ્રમાણે કરીએ છીએ, બરાબર છે. તો આનું દળ તમે નક્કી કરશો મિત્રો તો એ આવશે 49.48 ગ્રામ, બરાબર. આ પહેલું સ્ટેપ. આ શું થયું તો કે પ્રમાણ સૂચક સૂત્રનું દળ થયું. હવે બીજા સ્ટેપમાં તમારે શું કરવાનું છે? થોડુંક અટપટું લાગશે શરૂઆતમાં પણ પ્રેક્ટિસ કરશો એટલે આવડી જશે. બહુ સહેલું છે મિત્રો, આમાં કંઈ અઘરું નથી, બરાબર. હવે બીજા સ્ટેપમાં તમારે શું કરવાનું છે તો કે પ્રમાણ સૂચક મોલર દળને આને બદલે હું સીધું સૂત્ર જ લખું, N બરાબર મોલર દળ ભાંગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ, બરાબર. આ સૂત્ર ઉપરથી N મેળવો, N ની કિંમત મેળવવાની છે. હવે N ની કિંમત મળી જાય સીધું તમને હવે આરામથી, બરાબર. કેવી રીતે તો કે આ N બરાબર સૂત્ર છે મોલર દળ. આપણે રકમમાં સૌથી પહેલા ગણતરી કરી, યાદ કરો. મોલર દળ આપણે નક્કી કર્યું હતું પ્રાયોગિક રીતે, કેટલું હતું તો કે 98.96 ગ્રામ, યાદ હોય તો એ અહીંયા ઉપયોગ કરવાનો છે. અને આનું સૂત્ર દળ કેટલું તો કે 49.48, ભાગાકાર કરો તો સીધું 49 દુ 98 અને 48 દુ 96 એટલે N બરાબર મળી જશે 2. N ની કિંમત મેળવી અને હવે ત્રીજા સ્ટેપની અંદર C, બરાબર. પ્રમાણ સૂચક સૂત્રને N વડે ગુણીને આણ્વીય સૂત્ર મેળવો. આ છેલ્લું સ્ટેપ. N વડે ગુણી અને આણ્વીય સૂત્ર છે એ મેળવવાનું છે. કેવી રીતે? બરાબર. અહીંયા કદાચ ન દેખાતું હોય તો બરાબર આ સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલું સ્ટેપ છે, બરાબર, એ હું કાઢી નાખું છું, બરાબર. લેવું હોય તો પહેલા સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર. આવી જશે. હવે ફાઇનલ સ્ટેપ છે, ફાઇનલ જવાબ છે, બરાબર. એની ગણતરી હું અહીંયા કરી નાખું છું. કેવી રીતે તો કે તમારે પ્રમાણ સૂચક સૂત્ર શું છે? N ગુણ્યા CH2 અને Cl. N બરાબર કેટલા છે? 2, બરાબર. એટલે 2 ગુણ્યા CH2Cl. આના વડે ગુણો એટલે શું થાય તો કે કાર્બન કેટલા થઈ જશે? 2, બરાબર. હાઇડ્રોજન 2 દુ 4 અને ક્લોરીન 2 થઈ ગયું. આ શું મળી ગયું હવે તો કે આણ્વીય સૂત્ર. આ આણ્વીય સૂત્ર, અને તમે આણ્વીય સૂત્રનું ફોર્મ્યુલા પણ લખી શકો આ રીતે. આણ્વીય સૂત્ર બરાબર N ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. અહીંયા હજી આ રીતે લખી નાખો, પ્રમાણ સૂચક સૂત્ર. N બરાબર કેટલા છે? 2. અને પ્રમાણ સૂચક સૂત્ર શું છે? એના ઉપરથી આપણને અણુ સૂત્ર છે એ મળી જશે. એટલે આપેલા અજ્ઞાત પદાર્થ જે તમે હમણાં થોડીક વાર પહેલા પ્રયોગ કરીને ગોતેલો છે એનું આણ્વીય સૂત્ર શું થઈ ગયું તો ભાઈ એનું આણ્વીય સૂત્ર આવું થશે: C2H4
અને Cl2, બરાબર. આ પ્રમાણે તમારે ચેક કરવું તો આનું ટકાવાર પ્રમાણ પાછું ગણી લ્યો. હવે તમે ટકાવાર પ્રમાણ ગણતરી કરી શકશો આના ઉપરથી. ટકાવાર પ્રમાણ ગણી લ્યો તોય તમને તાળો મળી જશે, અથવા તો એમ ન કરવું હોય તો તમારે શું કરવાનું છે તો કે સિમ્પલ, બરાબર, આના ઉપરથી તમે આણ્વીય દળ ગણી લ્યો, એ પણ 98.96 થશે. એના ઉપરથી પણ ખ્યાલ આવશે મિત્રો. તો આ 5 સ્ટેપ ની અંદર તમે આણ્વીય સૂત્ર નક્કી કરશો. આ જ વસ્તુ છે એને તમે બીજી રીતે પણ મેળવી શકશો. કેવી રીતે? તો કે આ જ વસ્તુ આખી ફોર્મ્યુલા છે ન કરવી હોય તો પહેલા જે 3 સ્ટેપ છે, પહેલા 3 સ્ટેપ યાદ રાખજો. પહેલા સ્ટેપમાં આપણે શું કરીએ તો દળના ટકાને ગ્રામમાં ફેરવીએ છીએ, પછી મોલ સંખ્યામાં ફેરવીએ છીએ. મોલ સંખ્યામાં ફેરવવા માટે આપણે શું કરીએ છીએ તો કે એના વજનને આણ્વીય દળ વડે ભાગીએ છીએ, ભાગાકાર કરીએ છીએ, અને પછી એને નાની સંખ્યા વડે ગુણોત્તર મેળવીએ છીએ. અહીંયા ખાસ એ ધ્યાનમાં રાખવાનું કે જો અહીંયા તમને ગુણોત્તર છે એ પૂર્ણાંકમાં ન મળે, ગુણોત્તર છે એ પૂર્ણાંકમાં ન મળે તો તમારે એને કોઈ પૂર્ણાંક વડે ગુણીને પૂર્ણાંક સંખ્યામાં લઈ આવવાના હોય છે. લઈ આવી શકો તમે. દાખલા તરીકે તમારી ટેક્સ્ટબુક ની અંદર હજી એક એક્ઝામ્પલ આપેલો છે, બરાબર, એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. કે ભાઈ એમાં ઉદાહરણ સ્વાધ્યાયનો એક પ્રશ્ન છે કે ભાઈ એમાં આયરન ઓક્સાઇડનું સૂત્ર છે, પ્રમાણસૂચક સૂત્ર છે એ નક્કી કરવાનું છે કે જેમાં આયરન છે એ દળથી 69.9% જેટલું છે. કેટલો છે? 69.9%. એટલે આયરન 69.9% છે અને ઓક્સિજન 30.1% છે. તો આ આયરન ઓક્સાઇડનું સૂત્ર નક્કી કરો, પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવાનું છે. તમને મોલર દળ નથી આપ્યું. માનો કે મોલર દળ આપ્યું હોય, મોલર દળ માનો કે 160 છે, બરાબર, 160 ગ્રામ પ્રતિ મોલ છે. આટલી માહિતી આપી છે. તો હવે તમને એવું કીધું છે કે ભાઈ આના ઉપરથી એનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરો, બરાબર. તો આપણે શું કરવાનું છે તો કે સિમ્પલ આ રીતે પણ તમે ગણતરી કરી શકો આખો દાખલો, અને આમ ન કરવું હોય તો એક ટેબલ બનાવીને પણ ગણતરી કરી શકો. પહેલા 3 સ્ટેપ જે છે આ, બરાબર, એ 3 સ્ટેપ તમે ટેબલ કે કોષ્ટક બનાવીને પણ ગણતરી કરી શકશો. એના માટે શું કરવાનું તો કે નાનકડું ટેબલ બનાવી નાખો આ પ્રમાણે. સૌથી પહેલા આમાં તમને તત્વ કયા કયા આપેલા છે એ લખવાના. તત્વ કયા કયા છે તો કે એક છે આયરન અને બીજું છે ઓક્સિજન. આયરન અને ઓક્સિજન એની સંજ્ઞા લખો, બરાબર. ત્યાર પછી તમારે શું કરવાનું તો કે એનું ટકાવાર પ્રમાણ તો તમને આપેલું છે, એના ટકા. આયરન કેટલા ટકા છે? 69.9%, અને ઓક્સિજન 30.1%. 30.1 જ છે, 30.1% છે. આટલી માહિતી તો આપેલી જ છે તમને. હવે આપણે શું કરીએ તો કે પહેલું છે દળના ટકાને ગ્રામમાં ફેરવો, એટલે આજ ગ્રામમાં ફેરવાઈ ગયા કે નહીં? 100% લઈ લ્યો એટલે, બરાબર, 100% લે એટલે આજ ગ્રામમાં થઈ ગયા. હવે એ ગ્રામને તમારે શું કરવાનું છે તો કે મોલમાં ફેરવવાના છે. મોલમાં ફેરવા માટે એને પરમાણ્વીય દળ વડે ભાગવાના છે. હવે પરમાણ્વીય દળ વડે ભાગો એને તો આનું પરમાણ્વીય દળ તમને ખબર હોવી જોઈએ. ન ખબર હોય તો આપી દઉં છું. આયરનનું તમે 56 લઈ લેશો અને ઓક્સિજનનું 16 લઈ લો. 56 ગ્રામ પ્રતિ મોલ, આનું પણ ગ્રામ પ્રતિ મોલ, બરાબર. તો હવે મોલ સંખ્યા છે એ તમે મેળવી શકો કે નહીં? સીધું શું કરવાનું છે તો કે આ વજન આમ થઈ ગયું, વજન ભાગ્યા આ પરમાણ્વીય દળ.
એટલે અહીંયા આપણે શું કરશું તો કે 69.9 ભાંગ્યા 56 એમ અહીંયા 30.1 ભાંગ્યા 16 એટલે આનો ગુણોત્તર છે એ તમને મળે. પણ આનો ગુણોત્તર છે એ લગભગ તમને મળશે કેટલો 1.25 અને 1.88 આની આસપાસનો ગુણોત્તર છે એ આવશે. હવે અહીંયા આપણે પ્રોબ્લેમ થયો કારણ કે અહીંયા આપણે જે ભાગાકાર કર્યો તો પરમાણુય દળ વડે. હવે અહીંયા આપણે જો બરાબર આ મોલ સંખ્યા છે એ અપૂર્ણાંકમાં મળે છે. કાંઈ વાંધો નહીં, મોલ સંખ્યા અપૂર્ણાંક આવી શકે. હવે તમારે શું કરવાનું છે તો કે આ ધ્યાન રાખજો બરાબર. આ બીજું સ્ટેપ, આ કયું થયું છે સ્ટેપ 2. હવે આવશે સ્ટેપ 3. સ્ટેપ 3 માં આપણે શું કરીશું તો કે મોલની સંખ્યાને સૌથી નાની સંખ્યા વડે ભાગી અને પૂર્ણાંક ગુણોત્તર મેળવો. હવે આ બેમાંથી નાની સંખ્યા કઈ છે તો કે 1.25 બરાબર. તો 1.25 વડે તમે એને ભાગી અને પૂર્ણાંકની અંદર આપણે એનો ગુણોત્તર છે એ મેળવવાનો છે. નાની સંખ્યા વડે ભાગો. નાની સંખ્યા વડે. નાની સંખ્યા કઈ છે 1.25 એટલે 1.25 ભાંગ્યા 1.25 એટલે કેટલા આવશે તો કે 1 અને અહીંયા 1.88 એને 1.25 વડે ભાગો. પણ 1.88 ને 1.25 વડે ભાગશો એટલે 1.5 આવશે. 1.5. હવે આ 1 ને 1.5 તો આના ઉપરથી આપણે હવે અહીંયા આપણે કરતા એ પ્રમાણે પૂર્ણાંક ગુણોત્તર મેળવવાનો છે. તો અહીંયા પૂર્ણાંકમાં તો નથી આવતું, અપૂર્ણાંકમાં આવે છે. તો આપણે આને શું કરશું તો કે આની જો પોઈન્ટમાં થોડો ઘણો તફાવત હોય તો આની નજીકનો પૂર્ણાંક લઈ શકો. પણ અહીંયા આગળ શું છે તો કે 1.5 છે. 1.5 એટલે વચ્ચેનું છે અને આપણે અવગણી નહીં શકીએ. એટલે આપણે શું કરીએ તો કે 2 ને 2 વડે ગુણી ના એટલે પૂર્ણાંક ગુણોત્તર શું મળશે પૂર્ણાંક ગુણોત્તર તો કે 2 વડે ગુણી નાખો આને પણ અને આને પણ એટલે આ થઈ જશે 2 અને આ થઈ જશે 3. આ પૂર્ણાંક ગુણોત્તર એટલે અહીંયા આપણે પહોંચી ગયા. ખ્યાલ આવશે. એટલે એના ઉપરથી હવે ચોથા સ્ટેપની અંદર આપણે સીધું જઈ શકીએ કે આથી પ્રમાણ સૂચક સૂત્ર શું થશે તો કે આયરન 2 અને ઓક્સિજન 3 એટલે Fe2O3 થશે બરાબર. આ પ્રમાણ સૂચક સૂત્ર મળી. અને હવે જો તમને અણુસૂત્ર નક્કી કરવાનું કીધું હોય તો અણુસૂત્ર નક્કી કરવા માટે તમારે શું કરવાનું છે તો કે પ્રમાણ સૂચક સૂત્ર દળ નક્કી કરવું પડશે. પહેલા પ્રમાણ સૂચક સૂત્ર દળ એટલે આનું દળ નક્કી કરવાનું. આનું દળ નક્કી કરવું હોય તો આમાં 2 આયરન છે. આયરનનું પરમાણુય દળ 56 આપણે લઈ લીધું છે બરાબર. 56 લીધું છે અને ઓક્સિજન 3 છે. ઓક્સિજનનું 16 લીધું છે એટલે 56 ગુણ્યા 2 112 અને 16 તેરી 48 160 ગ્રામ થશે. હવે આ પહેલું સ્ટેપ એ પૂરું થયું. હવે બીજું સ્ટેપ n ની કિંમત મેળવવાની છે. n બરાબર સૂત્ર શું છે તો કે મોલર દળ ભાંગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ. મોલર દળ કેટલું આપ્યું છે તમને રકમમાં આપ્યું હોય મેં જો અહીંયા આપ્યું છે બરાબર દેખાય છે. મોલર દળ રકમમાં આપેલું જ હોય 160 તો અહીંયા મૂકી દો 160 ભાંગ્યા અહીંયા પણ 160 જ છે બરાબર. 160 ઉડી જશે એટલે n બરાબર કેટલા મળ્યા તો કે 1. n બરાબર 1 મળ્યા. હવે ત્રીજા સ્ટેપની અંદર તો કે આણ્વીય સૂત્ર નક્કી કરવાનું છે. આણ્વીય સૂત્ર બરાબર.
આણ્વીય સૂત્ર કેમ નક્કી થશે? તો કે સેમ n ગુણ્યા આપણે સૂત્ર વાપરવાનું છે પ્રમાણ સૂચક સૂત્ર બરાબર n બરાબર કેટલા મળ્યા? તો કે 1. પ્રમાણ સૂચક સૂત્ર શું છે? તો કે 1/2O3. 1 વડે ગુણો કઈ ફેર પડશે નહીં, એટલે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર બે કેવા થશે? તો કે સરખા. આવું બની શકે, ચિંતા નહીં કરવાની. પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર બે સરખા થશે. ખ્યાલ આવે છે મિત્રો? તો આ પ્રમાણે તમે નક્કી કરી શકશો. ઈઝી છે થોડુંક, બરાબર, પણ સમજો બરાબર. આ કોષ્ટક છે એને બરાબર સમજી લેજો તો તમારું અડધું કામ છે આરામથી. આમાં 3 સ્ટેપ આવી ગયા, બરાબર. પહેલા સ્ટેપ આપણે ટકા છે અહીંયા આવશે. આ સ્ટેપ 1. આ ટકા છે એને આપણે ગ્રામમાં લઈ લેવાના છે. આ માની લ્યો કે ગ્રામ છે, તો ગ્રામને પરમાણ્વીય દળ વડે ભાગો એટલે મોલ મળે. આ બીજું સ્ટેપ આવી ગયું. બીજા સ્ટેપને હવે નાની સંખ્યા વડે ભાગો એટલે ત્રીજું સ્ટેપ થઈ ગયું. ત્રીજા સ્ટેપમાં જો પૂર્ણાંક જ જવાબ આવતા હોય તો તમારે અહીંયા કંઈ કરવાની જરૂર નહીં રહે. અહીં તમને એનો પૂર્ણાંક ગુણોત્તર રેડીમેડ મળી જશે. ખ્યાલ આવશે મિત્રો? હજી તમને હું એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન છે એ કરીશ અને પછી આપણે આજનું સેશન પૂરું કરીએ છીએ. પણ એ પહેલા આ દાખલાઓ છે ખૂબ અગત્યના છે, એટલે સમજજો બરાબર. માનો કે તમને એવું કીધું છે કે ભાઈ એક સંયોજનમાં કાર્બન છે એનું પ્રમાણ 52.18% છે. 52.18%. બરાબર. હાઇડ્રોજન છે એનું પ્રમાણ 13.04% છે અને ઓક્સિજન છે એનું પ્રમાણ 34.78% જેટલું છે. તો હવે આનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરો. માનો કે આનું મોલર દળ છે, મોલર દળ અહીં ભેગું આપેલું છે. મોલર દળ, માનો કે આનું મોલર દળ છે એ 46 ગ્રામ પ્રતિ મોલ છે. આટલી માહિતી તમને આપી છે તો પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરો. આવું પૂછે પરીક્ષામાં તો શું કરવાનું છે? તો કે સિમ્પલ, આપણે કઈ નથી કરવાનું. પહેલા 3 સ્ટેપ કોષ્ટકમાં તૈયાર કરી નાખવાના છે. કોષ્ટક બનાવી લેવાનું છે, બરાબર. એમાં પેલું તત્વનું ખાનું, બરાબર. આપણે રકમમાં જોઈને જ લખવાનું છે. તત્વ કયા કયા છે? તો કે એક કાર્બન તત્વ છે, પછી બીજું તત્વ કયું છે? હાઇડ્રોજન છે, બરાબર. અને ત્રીજું તત્વ કયું છે? ઓક્સિજન છે, બરાબર. 3 તત્વ. હવે એના ટકા આપ્યા છે તો એ ટકા રકમમાં જોઈને જ લખવાના છે. મિત્રો સાવ સહેલું છે કોષ્ટક, બરાબર સમજો. આ સહેલું પડશે ને, ઓલા આખો દાખલો ગણવા કરતા. કાર્બન કેટલા ટકા? તો કે 52.18%, હાઇડ્રોજન 13.04% અને ઓક્સિજન 34.78%. આ ટકા આ મેં જોઈને જ લખ્યું છે. હવે ત્રીજું ખાનું પણ આપણે મોઢે જ લખવાનું છે. પરમાણ્વીય દળ, તત્વના પરમાણ્વીય દળ તમને આપેલા હોય ન આપેલો તો આટલી ખબર હોય કે કાર્બનનું કેટલું લેવાનું છે? 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16. આનો આપણે 1.008
આનું 12.01 એક્ઝેક્ટ લેવું હોય તો આપણે એક્ઝેક્ટ લેવાની જરૂર નથી, ક્યાંય નહીં લે, ટેક્સ્ટ બુકમાં ભલે લેતા, આપણે લેવાની જરૂર નથી. કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16 લઈ લો. તો હવે મોલ સંખ્યા મળી જાય સીધું. મોલ સંખ્યા મેળવવા માટે શું કરવાનું છે? તો કે આ બેનો ભાગાકાર, આ વજન લઈ લ્યો, આ ગ્રામ અને આ પરમાણુની દળ, એટલે ગ્રામ ભાગ્યા પરમાણુ દળ, દળ ભાગ્યા પરમાણુની દળ કરો. એટલે આપણે શું કરવાનું છે? તો કે 52.18 ભાગ્યા 12 કરો. તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો પ્રયત્ન કરી જુઓ. 13.04 એને આના વડે ભાગવાના, બરાબર, બધાને 12 વડે નહીં ભાગતા પાછળ, આને 16 વડે ભાગવાના. 34.78 ભાગ્યા 16 થઈ શકે. આ તો મોઢે થઈ જશે 13.04. આનો ભાગાકાર તમે કરશો મિત્રો તો લગભગ આવશે 4.35 અહીંયા, અને આમાં 2.17 જેવું આવશે. તો ત્રણેયમાં સંખ્યા જુદી જુદી આવી, 4.35, 13.04, 2.17. તો હવે શું કરવાનું? તો કે આપણે અહીંયા સૌથી નાની સંખ્યા વડે ભાગવાના છે. આ બે સ્ટેપ સૌથી મહત્વના છે, બરાબર. અને એના ઉપરથી આપણને પૂર્ણાંક ગુણોત્તર મેળવવાનો છે. પૂર્ણાંકમાં, આખી સંખ્યામાં, અડધા પડધામાં નહીં. હવે આમાં નાની સંખ્યા કઈ છે? તો કે 2.17. તો એના વડે બધાયને ભાગવાનો. જવાબ આવ્યો છે 4.35, તો એને 2.17 વડે ભાગો. આનો જવાબ આવ્યો છે 13.04, એને પણ 2.17 વડે ભાગવાના. અને 2.17 આનો જવાબ આવ્યો છે, એને પણ 2.17 વડે ભાગવાના. તો આનો જવાબ તો મોઢે થઈ જશે 1. આનો જવાબ છે એ તમે પ્રયત્ન કરો, બરાબર. કેટલો આવશે? તો કે લગભગ 6 જેટલો, 6 પોઈન્ટ સમથિંગ આવશે. પણ 6 ની નજીક નો હોય તો તમે 6 લઈ શકો. એમ આનો જવાબ છે એ કેટલો આવશે? તો કે લગભગ 2 જેટલો, બરાબર આવે છે 2. તો પૂર્ણાંક ગુણોત્તર કેટલો થઈ ગયો? તો કે 2, 6 અને 1. તો આના ઉપરથી હવે તો કે પ્રમાણ સૂચક સૂત્ર નક્કી થાય. આથી પ્રમાણ સૂચક સૂત્ર શું થશે? તો કે સીધું આના ઉપરથી આ સંખ્યા કેટલી છે? 2. એ કોની છે? કાર્બનની. તો કાર્બન 2 લેવાના, C2. હાઇડ્રોજન કેટલા લેવાના? 6, C2H6. અને ઓક્સિજન કેટલા લેવાના છે? તો એક જ, એટલે હું ખાલી એક જ લખીશ. થઈ ગયું. અહીંયા સુધી જો પૂછ્યું હોય તમને પ્રમાણ સૂચક સૂત્ર નક્કી કરો તો આ પૂરું થઈ ગયું, કાંઈ નથી કરવાનું. પણ હવે એમ કીધું હોય કે ભાઈ આણ્વીય સૂત્ર નક્કી કરો તો કે 3 સ્ટેપ આવશે. પહેલા હવે પ્રમાણ સૂચક સૂત્ર દળ નક્કી કરો. પ્રમાણ સૂચક સૂત્ર દળ એટલે આનું દળ નક્કી કરવાનું. આનું દળ કેમ નક્કી થાય? તો કે કાર્બનનું 12 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 12 વત્તા 6, હાઇડ્રોજનનું 1 હોય એટલે 6 એકુ 6, અને ઓક્સિજનનું 16 એક જ છે. કેટલા થશે? 12 દુ 24 ને 6 30 ને 16 46, બરાબર 46 ગ્રામ, બરાબર. તો આ પહેલું સ્ટેપ પૂરું. હવે n નક્કી કરો. n નું સૂત્ર શું? મોલર દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ. મોલર દળ તમને રકમમાં મેં આપ્યું છે, જુઓ કેટલું છે? તો કે 46, અને આ એ કેટલું છે? 46. બે સરખા જ આવે છે. 46 ભાગ્યા 46 એટલે n બરાબર કેટલા થઈ ગયા? તો કે 1. અને હવે છેલ્લું સ્ટેપ, આણ્વીય સૂત્ર કેમ નક્કી થાય? તો કે આણ્વીય સૂત્ર માટેનું સૂત્ર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર, n1 પ્રમાણ સૂચક સૂત્ર C2H6O, બરાબર.
તો શું થશે? તો કે ઈનું જ આવશે C2H6O. આણ્વીય સૂત્ર નક્કી થઈ ગયું. બરાબર, ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયો જવાબ તમારો. આટલું થાય તો ટૂંકમાં પડશે, અને આ તમને સહેલું પડશે કોષ્ટક બનાવી. બરાબર, કોષ્ટક ન ફાવે તો આગળની જેમ કરી શકો. બરાબર છે? તો આ મુદ્દો બરાબર અગત્યનો છે એટલે સમજવાનો મિત્રો પ્રયત્ન કરજો. આજનું સેશન આપણે અહીંયા હવે પૂરું કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા તમને એક દાખલો હું હોમવર્કમાં આપું છું. બરાબર, એની રકમ છે એ લખી લ્યો. હોમવર્ક ની અંદર તમારે જે કરવાનું છે, ભાઈ કાર્બન છે એના ટકા, હાઇડ્રોજનના ટકા અને ઓક્સિજનના ટકા એ ત્રણેય હું તમને આપી દઉં છું. 40% કાર્બન છે, પછી હાઇડ્રોજન 6.67% અને ઓક્સિજન 53.33% છે. બરાબર, મોલર દળ 180 ગ્રામ પ્રતિ મોલ છે. તો પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર ગણો. બરાબર, આ દાખલો છે એ તમારી જાતે ગણવાનો છે એ પ્રયત્ન કરજો મિત્રો, અને જવાબ શું આવે છે મને કહેજો. બરાબર, બહુ જાણીતો પદાર્થ આવશે પણ તમે શોધવાનો પ્રયત્ન છે એ કરજો. બરાબર, હોમવર્ક નહીં પણ હોમવર્ક તો સોરી પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ. તો આજનું સેશન મિત્રો આપણે અહીંયા પૂરું કરીએ. દાખલો છે ગણવાનો પ્રયત્ન કરજો, ન આવડે તો મને પૂછી લેજો. બરાબર, ક્લિયર? ખૂબ અગત્યનો મુદ્દો છે, ફરી વખત કહી દઉં છું. આ પરીક્ષામાં મોટે ભાગે આના ઉપર આધારિત દાખલાઓ પૂછાય છે, એટલે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો. આગલા સેશનમાં હવે આપણે આના પછીનો મુદ્દો જે છે એના તરફ આગળ વધશું. ત્યાં સુધી આવજો મિત્રો.